નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો લોકસભા ચૂંટણી નજીક આવતા જ ભાવનગરમાં રાજનીતિક રંગ જામ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ ભાવનગર ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા, જેમાં રેલી તથા સભા કરી ઉમેશ મકવાણા ભાવનગર સીટ પરથી ચૂંટાઈને આવે તે માટે લોકોને અપીલ કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ ભાવનગર ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા અને ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના વ્યક્તિત્વમાં કહ્યું હતું કે તમને 10 વર્ષના શાસન થઈ ગયા છે, તમે રિપોર્ટ કાર્ડ આપો. દેશની જનતાને એક ખોળને બીજાને ગોળની રાજનીતિ અપનાવી છે. સંજયસિંહે નામ આપ્યા વગર જ કહ્યું કે પ્રધાનમંત્રીએ પોતાના મિત્રને કોલસો, રેલ તેમજ રોડ, વીજળી, પોર્ટ આપી દીધા છે. 15 લાખ રૂપિયા દેશની જનતાના ખાતામાં આવવાના હતા, તેનું શું થયું? 2 લાખ લોકોને રોજગારીના વચનનું શું થયું? કાળાધનનું શું થયું? ગુજરાતમાં વીજળીના ભાવ બીજા રાજ્યો કરતાં વધુ છે, તેના માટે જનતાએ વિચારવું જોઈએ. આવા અનેક પ્રહારો ભાજપ અને નરેન્દ્ર મોદી પર સંજયસિંહે કર્યા હતા અને 2 રાજ્યોમાં ચાલતી આપની સરકારના વખાણ કર્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. 80,000 कितना हो गया? 81,000 रुपए तोला। तो आपका मंगलसूत्र कौन लेके भागा है? बोलो जरा भाई, जोर से बोलिए। पहले बैठिए, जोर से बोलिए। कौन लेके भागा मंगलसूत्र? कौन लेके भागा मंगलसूत्र? अरे पकड़ो इन बेईमानों को, पकड़ो पकड़ो इनको, पकड़ो इनसे मांगो मंगलसूत्र अपना, मांगो इनसे मंगलसूत्र। जो तुम्हारी बेटी की शादी में मंगलसूत्र 24,000 रुपए तोले सोना में बनता था, उसको नरेंद्र मोदी और भाजपा के शासन में 81,000 रुपए तोले सोने में बन रहा है। इन बेईमानों से कालर पकड़ का हिसाब लेना होगा और कहना होगा हमारे मंगलसूत्र का हिसाब दो। तुमने 3 गुना ज्यादा मंगलसूत्र का दाम बढ़ा दिया। झूठ बोलते हो देश के लोगों से, कहते हो संपत्ति लौट के मुसलमानों को दे देंगे। मैं पूछ रहा हूं आपसे, साफ साफ बताना, झूठ मत बोलना। और मैं झूठ बोल रहा तो मेरा कालर पकड़ लेना इसी मंच पे। नरेंद्र मोदी का सबसे करीबी दोस्त